સુરતના કુંભારિયા વિસ્તારમાં કાર ચાલકે ગફલતભરી રીતે કાર હંકારી સોસાયટીના ગેટ ઉપર અથડાવી હતી, જેના કારણે ગેટ નમી પડ્યો હતો અને ગેટ નમ્યો ત્યારે ત્યાંથી પસાર થતી એક 4 વર્ષીય દીકરી ગેટ નીચે દબાઈ ગઈ હતી અને કાર ચાલક એટલો બેફિકરાઈથી કાર ચલાવતો હતો કે ગેટ પડ્યા પછી પણ તેના પરથી કાર લઈને નીકળી ગયો હતો। જો કે આ ઘટનામાં બાળકીનું મોત થયું છે। પોલીસે તેની ધરપકડ કરી છે। 14 માર્ચે ધૂળેટીના દિવસે પૂણા કુંભારિયામાં આવેલી સુડા સહકારી રેસિડેન્સીમાં વોચમેન તરીકે નોકરી કરતા ક્રિશા જોગી વિશ્વકર્માની 4 વર્ષીય બાળકી રણજીતા સોસાયટીના ગેટ નજીક રમી રહી હતી। આ સમયે જ સોસાયટીમાં રહેતા અને હીરા ઉદ્યોગમાં મજૂરી કરતા હરીશભાઈ ઓળખિયા તેમના મિત્રની કાર લઈને ત્યાં આવી રહ્યા હતા। તેઓ પોતાની કાર સોસાયટીના મુખ્ય ગેટમાંથી અંદર લઈ જઈ રહ્યા હતા ત્યારે બેફિકરાઈથી કાર ચલાવી સોસાયટીના લોખંડના દરવાજા સાથે અથડાવતા દરવાજો રણજીતા પર પડ્યો હતો। ત્યારબાદ હરેશભાઈએ પોતાની કાર દરવાજા માથેથી ફેરવી દીધી હતી। સુડા સહકાર રેસિડેન્સીમાં બનેલી આ હચમચાવી દેતી ઘટનાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં જોવા મળી રહ્યું છે કે કાર ચાલક જ્યારે ગેટમાં પ્રવેશ કરી રહ્યો છે ત્યારે બેદરકારીપૂર્વક ગેટને ટક્કર મારે છે। લોખંડનો ગેટ બાળકી માથે પડ્યા બાદ પણ કાર ચાલક પોતાની કાર રોકતો નથી અને ગેટ પરથી ફેરવીને અંદર પ્રવેશ કરે છે, જેના કારણે માસૂમ બાળકીના ઘટના સ્થળે પ્રાણ પંખેરું ઉડી ગયા હતા। ઘટનાને પગલે પોલીસે કાર ચાલકની ધરપકડ કરી સાપરાધ મનુષ્ય વધની કલમ હેઠળ ગુનો નોંધી તેની કાર પણ કબજે કરી છે। ગઈકાલે વડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે સહકારી આવાસ છે ત્યાં એક દુર્ઘટના બની હતી। આમાં બનાવ એ રીતના હતો કે એક વ્યક્તિ i20 ગાડી લઈ અને ત્યાંથી પસાર થયો અને આવાસમાં આવવાનો જ્યારે એણે પ્રયાસ કર્યો ત્યારે આવાસનો જે ગેટ હતો એ ગેટને એણે ટક્કર મારી અને આ ગેટ જે ત્યાં એક નાની દીકરી રમતી હતી એના ઉપર પડ્યો અને આ ગાડી ચલાવનાર વ્યક્તિએ આ ગેટ જે દીકરી ઉપર પડ્યો હતો એના ઉપરથી ફરીથી ગાડી ચલાવી દીધી, એટલે 2 વાર આવી રીતના એણે હરકત કરી અને જે નાની દીકરી હતી એનું મૃત્યુ નિપજાવ્યું। એ અનુસંધાને પોલીસે આગળની તપાસ કરી એનો ગુનો નોંધ્યો છે। આ ગુનામાં પોલીસે BNSની કલમ 281, 125A, 106 ઉપરાંત MB એક્ટની કલમો ઉમેરી છે અને અત્યારે ફર્ધર ઇન્વેસ્ટિગેશન અમે શરૂ કર્યું છે, જેમાં જુદા જુદા અમારે એવિડન્સ લેવાના હોય જે શરૂ કર્યા છે। આ ઉપરાંત જે આરોપી છે એની ધરપકડ પોલીસે કરી લીધેલ છે, એનું મેડિકલ પણ અમે કરાવેલ છે, જેથી ફર્ધર અમને કોઈ એવિડન્સ મળશે એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે। જે આરોપી છે એનું નામ હર્ષિત ઓળખિયા છે અને એ 27 વર્ષનો છે અને એ ત્યાં સુડા આવાસમાં જ રહેતો। એ બાબતની અમે મેડિકલ અત્યારે ઇન્ક્વાયરી કરાવડાવી છે અને જે પણ એમાં અમને વિગત મળશે એ મુજબ આગળની કાર્યવાહી કરશું। એ વ્યક્તિ પાસે લાયસન્સ છે, 4 વ્હીલનું લાયસન્સ છે અને આ જે ગાડી હતી એ એના મિત્રની હતી। એને પોતાની ઘરમાં એક ગાડી હતી એ એને કોઈ કારણસર એના મિત્રને આપી હતી અને એના મિત્રની ગાડી પોતે રાખી। બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ સુરત।